હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું શુભ પ્રસંગોમાં કે તહેવારોમાં બનાવી શકાય તેવી વેલણ લાપસી કે ઘઉંના લોટમાંથી બનતી લાપસી। જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। તો ચાલો બનાવીએ। એના માટે મેં અહીંયા એક વાસણમાં 1 કપ જેટલો ગોળ લીધેલો છે। તો જે કપના માપથી તમે ગોળ લો એ જ કપના માપથી પાણી લેવાનું। 1 કપ ગોળની સામે મેં અહીંયા 1 કપ પાણી લીધેલું છે। હવે તેને સારી રીતે પીગળવા દઈશું અને પાણી ઉકળે ત્યાં સુધી તેને થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે લોટમાં મોણ નાખીશું। તો મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો કકરો જાડો લોટ લીધેલો છે। હવે તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ નાખીશું। જો તમારે આ રીતે મોણ ન નાખવું હોય તો તમે બધું જ તેલ પાણી ઉકળે ત્યારે પણ નાખી શકો છો। એ રીતે પણ બનાવી શકાય। તો આ રીતે મુઠ્ઠી પડે એટલું મોણ નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું। જો તમે પાણીમાં તેલ નાખીને બનાવશો તો પણ તમારી લાપસી એકદમ છૂટી છૂટી બનશે। તો આ રીતે તેલ નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે મુઠ્ઠી પડે એટલું મોણ નાખવાનું। તો તમે જોઈ શકો છો પાણી બરાબર ઉકળી ગયું છે। હવે તેમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું અને જે આપણે મોણવાળો લોટ છે તે પણ નાખી દઈશું। આપણે લોટ નાખીને બરાબર મિક્સ નહીં કરીએ, લોટ નાખીને આપણે એમ જ રહેવા દઈશું। તો આ રીતે વાસણમાં પૂરી રીતે ફેલાય એ રીતે લોટ નાખી દેવાનો। આ રીતે ચારે બાજુ આપણે લોટને સારી રીતે ફેલાવી દેવાનો। હવે આ રીતે આપણે ચારે બાજુ વેલણની મદદથી આપણે થોડા કાણા પાડી લઈશું। હવે ઢાંકીને તેને 5 મિનિટ માટે સ્લો ગેસ ઉપર થવા દઈશું। તમે જોઈ શકો છો બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે। હવે તેને વેલણની મદદથી સારી રીતે હલાવી લઈશું। આ રીતે આપણે સારી રીતે વેલણની મદદથી લાપસીને હલાવી લઈશું। લાપસી બને છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયોની રેસિપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। આ રીતે સારી રીતે આપણે લાપસીને બરાબર મિક્સ કરી લઈશું। હવે તેમાં ઘી નાખીશું। 2 થી 3 ચમચી જેટલું તેમાં ઘી નાખીશું અને ઢાંકી તેને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું। તમે જોઈ શકો છો આપણી લાપસી બરાબર થઈ ગઈ છે। હવે તેમાં વરિયાળી નાખીશું। લાપસીમાં વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જો તમારા ઘરમાં ખવાતી હોય તો તમે એ રીતે નાખી શકો છો। મેં અહીંયા 2 ચમચી જેટલી વરિયાળી નાખેલી છે। હવે નાખીને બરાબર મિક્સ કરી લઈશું। તો આ રીતે વેલણની મદદથી આપણે એકદમ છૂટી છૂટી લાપસી કરી લઈશું। હવે ઢાંકી તેને ફરી 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। ફરી આપણે તેને હલાવીશું। તો તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી લાપસી તૈયાર છે। જો તમે આ રીતે ક્યારેય ન બનાવી હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। હવે એક પ્લેટમાં સર્વ કરીશું। તો તૈયાર છે તહેવારોમાં શુભ પ્રસંગોમાં બનાવી શકાય તેવી લાપસી, વેલણ લાપસી। આ લાપસી ખાવામાં એકદમ ટેસ્ટી એવી લાગે છે। લાપસી ગરમ ગરમ હોય ત્યારે જ તેમાં ઘી નાખી દેવાનું।
ઉપરથી આપણે ઘી નાખીને સર્વ કરીશું. તો તૈયાર છે તહેવારોમાં બનાવી શકાય તેવી લાપસી. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.